વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગી ગયા છે અત્યારમાં કંઈક 7:05 છે, 7:05 છે. અને બસ આપણે તૈયારી કરવાની છે આ બધી ગાડીમાં સામાન લોડ કરવાની, કારણ કે સર્વિસમાં આપી હતી ગાડી, તો આ બધો સામાન આપણે બહાર કાઢ્યો તો હવે પાછો એમને ફિક્સ કરી દઈએ ને તો પછી આપણે જ્યારે જવાનું છે ત્યારે પ્રોબ્લેમ ન આવે. પણ જોઈએ છે અત્યારમાં ત્યાં મેળ પડે છે કે નથી પડતો. આપણો પ્રાયોરિટી તો એવી છે કે અત્યારે કરી દઈએ, કારણ કે એમાં હજી મમ્મમ પણ ભરાવાનું બાકી છે. મમ્મમ પણ ખાલી થઈ ગયું છે, સર્વિસમાં મોકલી હતી એટલે નહોતું ભરાયું. અને બાકી બહારની સાઈડ વાતાવરણ થયું છે એકદમ મજા આવે એવું. બતાવું તમારા લોકો સાથે આપણે શેર કરીએ. આમ કહીએ ને કે વરસાદ હમણાં તૂટી જ પડશે એના જેવું કંઈક છે, પણ આવે કે ન આવે એ તો ખબર નહીં. બાકી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો અત્યારમાં પોરમાં. અને બધા બાળકો અત્યારે સ્કૂલે પણ જવા નીકળી ગયા છે. અને બાકી એ પપ્પા અને સિયા બેબીને હમણાં જાગી ગયા હતા તો ફરીથી પાછા સૂડ આવ્યો છે, એટલે એમને મમ્મા હવે ખબર નહીં 8 વાગે એક્ઝેક્ટ આવે કે ન આવે બહાર. પણ આપણે 7:45 વહી જઈએ છીએ ને તો એમાં ગઈકાલે થોડો પ્રોબ્લેમ થઈ પડ્યો હતો. હું 7:45 નીકળી ગયો હતો અને 8 વાગે મારી દીકરી જાગી ગઈ. જાગીને જોયું ને હું નીકળી ગયો હતો તો ફોન આવ્યો કે કેમ કેટલા વાગે ગયા હતા તમે? મેં કીધું 7:45. તો કે હા 7:45 વાગે વહી ગયા હતા. સિયાબેન જાગી જાય ને એટલે પછી મોડું થઈ જાય એમ ના થાય. મેં કીધું ના ના એવું નહોતું, થોડુંક કામ હતું એટલે આપણે વહેલા નીકળી ગયા હતા. જોઈએ છીએ આજે હવે બેનબા જાગી છે કે નથી જાગતા ને. બાકી તો આવો વહેલા મોડું તો હાઈલે જ રાખવાનું છે. નોકરી છે તો એ તો કરવી જ જોશે. કરી પણ નોકરી, એનું જ નામ નોકરી. તો હાલો પેલા હવે ફટાફટ આપણે ચા પાણી ને એવું બધું મૂકી દઈએ. અને ત્યાં સુધીમાં તો લગભગ આપણે કહીએ ને કે 7:15 જેવો સમય થઈ જશે. અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. અને હા, મે બી લગભગ દૂધમાં પણ ડખો થાય એવું હશે, કારણ કે ગઈકાલ સાંજે એવું વિચાર્યું હતું કે દૂધ લઈ લઈશ, સવારે ચા થોડુંક જ દૂધ હશે, પણ હવે જોઈએ છીએ કેટલું થાય છે. નકર જુગાડ કરીને અત્યારે હવે પૂરું કરી દેશું. આજે હવે નહીં લઈએ, સાંજે જઈશું પેલું કરાવવા, વધતું ને એવું બધું કરાવવાનું છે તો એ ત્યારે લેતો આવીશ. કારણ કે આજે ગાયનું અને ભેંસનું, એટલે ભેંસનું મીન્સ કે કોથળીનું. કોથળીમાં તો કોણ જાણે, ખબર નહીં કેનું કોનું આવતું હોય મિક્સ. આપણે કોથળીનું રાખો ને તો કોથળીનું દૂધ અને ગાયનું દૂધ મિક્સ કરીને અત્યારમાં આપણે પેલા ચા મૂકી દઈએ, પછી પાછા મળીએ છીએ. કીધું તું એમ જ. આ જો કેટલા વાગ્યા? 8માં થોડીક વાર છે. આજે મેં બી ડકો થાય તો થાય, કારણ કે સિયાબેનના મમ્મા આવી ગયા છે બહાર. કેટલા વાગ્યાના? લગભગ 7:45 કે 7:30. 7:15 ને હજી બેનબા સૂતા છે. આપણે કચરા પોતા બધું થઈ ગયું, કઈ બાકી આમ નથી. ખાલી કપડા ઘડી કરવાના હતા ને, મેં કીધું ચલો આ કામ પતાવી દઈએ. બેન સૂતા છે ને તો આજે સૂતી રહી. હવે ખબર નહીં કેમ જેટલી ઘણી સૂતા એટલી ઘણી શાંતિ. થોડોક અવાજ મોટો કરતો. જેટલી વાર સૂતા એટલી વાર શાંતિ છે. બેન બાને જાગી જાય એટલે તેનું ચાલુ થવાનું જ છે. આમ ને બહાર જવું ને આમ કરવું, ઓલું કરવું, ઓલું કરવું, પછી કઈ બંધ જ નહીં. એક ધારો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધી મજામાં? તબિયત પાણી શું કે બધાનું સારું? અને બાકી કામ કર્યું, કચરા પોતાનું વાસણ એવું તો આપણે પરસેવો વળે છે. ગરમીનું રહેવાતું કઈ વાંધો નહીં. હવે આપણે જઈએ, કારણ કે ગઈકાલે 7:45 ઉયો કીધો ને એટલે થોડી આપણે કીધું તું તમને લોકોને એમ દાટ પડી હતી, એટલે હવે 8 વાગી ગયા. હવે તો આપણે ના નહીં પાડી શકે નહીં. હવે ના નહીં. તમને તો 8 વાગે ટાઈમે જાઓ. હવે તમે ગમે એટલા વહેલા જાઓ તો ખાઈ જાય તમે મોડા જાઓ તો અમને લોકોનો ટાઈમ જ નહીં આપવાનો. તમારે 5-7 મિનિટ કે કઈ પણ. એટલા માટે 1 કલાક ટાઈમ આપ્યો, મારો દીકરો જ ન જાગ્યો. આ તો ભલે એ ભલે સુધી હું તો જાગી ગઈ. તમે ટાઈમ આપ્યો પેલા એનું એમ કેવું હતું ધવલનો ખબર છે? સિયા નાની હતી ને કે ધવલ છે ને પોતાનું કામ બતાવી દે ને, મીન્સ કે જે કાંઈ બી આવું હોય દીવાબત્તી કરવાનું, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, દીવાબત્તી બધું કરીએ પછી અહીંયા હોય આવતા. પછી એ સિયા પાસે હતા અને હું બહાર નીકળીને મારું કામ બતાવતી. તો કચરા પોતા કરતી, ચા પાણી કરતી, બધું કરતી. એની જગ્યાએ ધવલ બધું માથે લઈ દીધી કે દીવાબત્તી હું કરી લઈને ચા પાણી હું કરી લઈ, તું અહીંયા કરી દીધી પાસે. બસ ભલે હું બપોર કચરા પોતા હું ગોથા મહિને રાખું, બહાર જ ન નીકળું કચરા પોતામાંથી. તો અત્યારે કરતી તારા ટાણમાં કરી નાખવા છે કે તમે કીધું એટલે તમે બેઠા છો ઓલી ભૂતી છે તો હું કચરા પોતા ન કરું દઉં, હું તમારી સામે બેસીને વાર્તાલાપ કરું કીધું. એટલે અત્યારમાં કામ પતાવવું જરૂરી હોય. બેન બસ સુતા હોય ને ત્યાં બધાને એમ જ હોય. અને જેમણે
હું સ્પેશિયલી કેમ ને કે જેમણે સ્ક્રીન ટાઈમ નથી આપ્યો ને એના બાળકને એમના માટે. બાકી જેમણે સ્ક્રીન ટાઈમ આપ્યો છે એના માટે તો કંઈ ઘટે જ નહીં, કેમ કે એને તમે ટીવી ચાલુ કરી દો, મોબાઈલ આપી દો તો એ બેસવાનું જ છે ને તમે આરામથી આખો દી કામ કરી રાખજો, કંઈ ફરક જ નહીં પડે. અને ઇન્સ્ટામાં એક એમાં તો બનાના શેકવાળું ને બધું પૂછ્યું કે દીદીનું નામ તો હું ભૂલી ગઈ. એમણે કીધું કે દીદી હું પણ તમારી જેમ એકલી છું ને, એટલે તમે જેવી રીતે સિયાનો ઉછેર કરો છો ને એ કે એવી જ રીતે હું પણ મારા બાળકને મોટું કરવા માગું છું, એમ કે એનો ઉછેર. તો મને ત્યારે થોડીક વાર વિચાર આવ્યો હું કંઈક અલગ રીતે કરતી શું વધારી જો એમ કે છે. પછી ધવલે પણ એક દિવસ કીધું કે કોમેન્ટ હતી કે તમે પેરેન્ટિંગ બહુ સારું કરો છો, ઘણું બધું સારું સારું શીખવાડો છો. તો ખબર નહીં અમને તમને કે સારું સારું. મેં કીધું હું તો બધું એને ગુજરાતીમાં શીખવાડું, ઇંગ્લિશમાં તો એક શબ્દ નથી શીખવાડતી કંઈ પણ, કેમ કે આપણે એવું વિચારીએ કે ઇંગ્લિશ તો એ આગળ જઈને ભણશે ત્યારે શીખવાનું જ છે બધું. આપણી માતૃભાષા સાચી એમને શીખવાનું છે, મારું સ્પેશિયલ એવું માનવું છે. પછી બધાનું પોતાનું અલગ અલગ હોય, એવું નહીં કે કેમ કે જો તમે સ્કૂલમાં બેસાડશો અહીંયા પહેલાં જ ઇંગ્લિશ આવશે તો ગુજરાતી અર્થ તો એને પછી શીખવાનો આવશે. એના કરતાં પહેલાં જ આપણે ગુજરાતી શીખવાડીએ તો આપણે પણ ગર્વ થઈ કે આપણું બાળક આપણી ગુજરાતી ભાષામાં બોલે છે, ગુજરાતી શબ્દ એને ખબર છે. બાકી અત્યારે મોમ, ડેડ, ડેડી, ડેડે નહીં ડેડી, મોમ ને ડેડી થઈ ગયું મમ્મી પપ્પામાંથી, મા બાપમાંથી મોમ ને ડેડી આવી ગયું. અને પછી બીજી કાંઈ બી વસ્તુ હોય, જો ફ્રૂટ હોય તો વોટરમેલન, મેંગો, એવી રીતના બધા આવી ગયા, પાઇનેપલ, એપલ, બનાના, એવી રીતનું. તો ગુજરાતી શબ્દને ક્યારે ખબર પડશે કે આ વસ્તુ છે એમ, કોઈ બી વસ્તુ હોય તો. અને પાછું બોલે હું જો વાક્ય બોલે ને તો ઇંગ્લિશ શીખવાડતી ઘણી માતાઓને મેં સાંભળ્યું છે, એટલા માટે હું કહું છું કે ઇંગ્લિશ શીખવાડતું હોય ને બાળકને તો બધા ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, કંઈ પણ હોય ને એનું ઇંગ્લિશમાં નામ બોલે. મીન્સ કે બનાના કે વોટરમેલન, પછી એમ કે આજ તો એને વોટરમેલન ખાધું, તો એનું મતલબ શું થયું? એલા ના ગુજરાતી ના ઇંગ્લિશ, વોટરમેલન ખાધું તો એવું ન બોલે ને, બોલવું તો આખું બોલે. ચલો શિયાબેનના ભાઈ માટે આપણે રેડી કરી રાખ્યું છે, જે તમને ગુડ ન્યૂઝ રિવીલ કરવાની હતી ને એ. તો બસ આવી કંઈક મહેનત કરી છે ને, હવે થોડુંક બાકી છે હજી. ચલો બપોરે તમે આગળ જે ક્લિપ જોઈ કે આપણે ડેકોરેશન કરવા ગયા હતા બેબી બોયનું, અને એના આગળના દિવસે કોમેન્ટ્સ પણ આવી ગઈ સીયુ એમ ન કરે બેટા કે પ્રજ્ઞાબેન કૃષ્ણાબેનની ઘરે બેબી બોય કે ગર્લ બોય છે એટલે એમના માટે તમે ડેકોરેશન કરો છો. ને એક તો પાયલબેન કાલરિયા કરી નથી, એમની કોમેન્ટ્સ હતી કે તમારા બાજુવાળાને ત્યાં બેબી બોય એવું છે એમનું ડેકોરેશન કરો છો. તો જી હા, તમે બધા ડેકોરેશનમાં જોઈ લીધું કે ઇટ્સ એ બોય. તો બસ આપણે એમનું ડેકોરેશન કરવા ગયા હતા ને હું બપોરે રસોઈ કરતી હતી ને એ દરમિયાન મારી સિયાએ જે કારનામા કર્યા છે ને એ તમારા લોકો જોડે હું શેર કરીશ. જે અત્યારે અહીંયા બેઠા બેઠા બેન શું ખાય છે? મામ કાજુ બદામ. જો એની મમ્મા આવી રીતે વાસણ ગોઠવે, જે એની મમ્મા ગોઠવતી ને એ કોઈને આવડે નહીં, એટલે સિયાએ એટલી મસ્ત રીતે ગોઠવી દીધું. સિયા ગોઠવે ને એની મમ્મા કરતા મસ્ત ગોઠવે. એટલે મારા દીકરાએ કેવા સરસ વાસણ ગોઠવી દીધા છે હે ને સિયા? મસ્ત મસ્ત ગોઠવી દીધા છે ને વાસણ. કેવા ગોઠવા છે સિયા? હે સિયા કેવા વાસણ ગોઠવા છે? અને આમાં જેટલી ડીશ કે કઈ નહોતું હામતું ને એ બધું અહીં ગેંડીમાં ગયું. મારે જ મમ્મી દીકરી બે જ હતી, આખી ખાટલી વાસણની ભરાઈ ગઈ. આટલા વાસણ થયા. વિચાર કરો તો કે આમાં નહોતા હામતા ને એમાં વાટકાની ને એની દશા છે. ક્યાં નાનો વાટકો, ક્યાં ચટણીનો વાટકો, થાળી થપો અહીંયા છે ત્યાં ડીશું નીચે ઓલરેડી. મારે હર્ષ કરી નથી, આમ જ રાખું. તમે ચમચી બોલવું હોય છે ને તો ચમચ્યું છે, જો ખોટું નખો છે ને તો આમને આખાનું રાખું છું. મારે હરખું જ નથી કરવું. હજી જો શું કરે છે સિયા? વાસણ ગોઠવે છે હે? બધા એમ કે છે કે સિયા કેટલી ડાયો દીકરો છે. સિયાની એજ કરતા કે એને વધારે ખબર પડે છે, વધારે સારું બોલે છે. પણ બોલે છે એવું કામ પણ કરે છે. જો તમે જો કરે છે ને સિયા કામ, મમ્માને કામ કરવા લાગે ને. જો સુવા જાય ત્યારે એસી કોને ચાલુ કરવા જવાનું? પછી બંધ કરવા કોને જવાનું? યસ. પછી ક્યાંય પણ સિયાથી પીપી થઈ ગયું હોય ભૂલથી તો પોતું કોને લગાવવાનું? યસ, ડન. હા સમજો કે થોડું ઘણું આપણે હેલ્પ બી કરાવે કામ જે કાંઈ બી કહીએ ને. અત્યારે હું વાસણ ગોઠવું ને આ તો અસ્તવ્યસ્ત છે અત્યારે, જે થાળી મટકાવાળું રોલ છે ને. નહીંતર હું ખાટલીમાંથી એને એક એક વસ્તુ આપતી જાઉં ને એટલે કહેતી જાઉં કે સિયા મૂકી દે, સિયા મૂકી દે. તો એ બધું વાસણ હું મારું કામ કરું ત્યાં સુધી મૂકી દે. રોજ સવારે હું એમની આગળ મુકાવડાવું કે આ વસ્તુ અહીંયા મૂકી દે, આ વસ્તુ અહીંયા મૂકી દે. તો એ કરી પણ દે આરામથી. પણ આમાં આજ તો કંઈ કહેવા પણ જ નથી. આમાં તું ક્યાં હું મૂકીશ એમ. નહીતર નાના વટકામાં નાનો વટકો, થાળીમાં થાળી, એવી રીતે. પણ આમાં જો આમાં કાંઈ ટપો પડે છે મારે.
એમ બેન બા કરે છે હજી કામ કરવા લાગે છે મમ્માને કે વધારવા? હે સિયા, મમ્માનું કામ કરવા લાગે છે કે વધારવા લાગે છે? સ્માઈલ ને આપવાની. કામ કરવા લાગે છે કે વધારવા લાગે છે એમ પૂછે છે. વધારવા. હા, એને ખબર છે કે એ મમ્માનું શું કામ કરાવડાવે છે. તો કઈ વાંધો નહીં, ચલો હવે મળીશું આપણે થોડી વાર પછી. આપણે મૂકી દીધું છે ટી જે બને છે ઓલરેડી. બેનબાને એમને આપી દઈએ એમનું ભોજન, એટલે કરી લઈ. અને બધા મજીયા આમનામ પડી છે. તો ખાય હોય તો ખાય, બાકી ન ખાય હોય તો કટકા કરીને ફેંકે પણ ખરી. એટલે હું ઘણી વાર કહેતી હોય સિયા તમે કાજુ બધા મળે છે, અમને માંડવીના દાણા ન મળતા હરખાથી ખાવા એમ કહીએ ને તો એમને મમ્મી ખીજાતી કે એ પેટમાં દુખશે, આખો દી દાણા ચાવે છે, પેટમાં દુખશે, આમ થશે. અને અમને માંડવીના દાણા ભરતા તો અમને બદામથી વિશેષ લાગતા, અને તમને બદામ મળે છે તો માંડવીના દાણા બરોબર કિંમત નથી કરતા. સાચું કીધું ને સિયા? જો સિયાના પાપા બોલ, મોટેથી બોલવાનું. સિયાના પાપા આવે છે. શું મોટા? 4 કેરી લાવે છે. 1 કેરી ખોવાણી. સિયાની મમ્મી ખીજાણી, સિયા બેઠી રોવા. ચાલો છોકરાઓ જોવા. જોતા જોતા રાત પડી, કાળી સાડીમાં ભાત પડી. ભાતે ભાતે દીવા કર્યા, સિયા બેનના વિવાહ કર્યા. બંધ થઈ જાય હે, એટલે બંધ થઈ જાય. એટલે એ જેમ બોલતી હોય ને આપણી એમ પછી એમાં ન બોલે. એમ તો ભાઈ થોડું સિક્રેટ. હા, બધું રિવીલ ન કરાય, કારણ કે બેનબા છે ભાઈ. હવે બેનબાનો ક્યુ રૂપ છે એ તો સમય જતા જ ખબર પડશે, બરોબર ને? તો બસ વાલી, આપણે આવી ગયા છીએ ઘરે, અને બસ હવે સવારના પોરમાં કીધું તો આવું બધું આપણે સેટ કરાવવા જવાનું છે. ટાપક ટીપક કાલે અમને કરી લીધું, તો હવે આપણે કરાવી આવીએ, અને આવતીકાલે પછી ટાપક ટીપક કરીને જવાનું છે ફોટોશૂટમાં. ક્યાં? એટલે બોલ, એટલે જેન્ટ્સ નું હે કે લેડીઝ નું હે? તો હું અહીંયા જાઉં અત્યારે. એ તો હમણાં ઓપનિંગ હતું ને થોડોક ટાઈમ પહેલા જ આપણે શેરે કર્યું હતું વિડીયોઝમાં. લગભગ સર્વિસ શું મંડપ સર્વિસ બાંધી હતી, સર્વિસ શું બાંધી હતી. અને તું કેમ આવી નવરા આટા લેશો? જો સિયા ગઈ ને બાંધતા હતા ભેગી આટો મારવા, ગાડી લઈ ગયા ચકલ. મેં કે તલાવ ઈ ગઈ છે ને ફટાફટ રસોઈ કરી નાખી. ગઈ પછી મેં રીંગણા શેકી લીધા, સુધારી લીધું, બધું કટિંગ કરી લીધું, અને ઓળો વઘારી લીધો, ભાખરીનો લોટ બંધાઈ ગયો, બધું થઈ ગયું. તો હજી નથી આવી, તો હું નવરી છું. ઈ નો હોય તો હું ફ્રી હોય. તો કઈ નહીં, બેનબા નથી આવ્યો તો હું પાછું નીકળી જાઉં કે આમાં મળશે મને, મારે ઈ જ બાજુ જવું. ગયા છે અહીંયા છે કામ છે, નથી ખબર. તમે પૂછવું હોય તો પેલા કન્ફર્મ કરી લેજો તમારે અહીંયા જવું હોય તો. નહીં, ત્યાં નથી જવું, એ તો બંધ છે. જો ખુલ્લું છે, ભલે ખુલ્લું, તો ત્યાં નથી જવું. મારે ઓલો ભાઈ મસ્ત મળી ગયો હવે મને. તો તમે જાઓ ત્યાં. તો જે આવું હોય તો જે આવું ફટાફટ. વાગી ગયા છે અત્યારે 7:30 અને આરતી પણ એક બાજુ ચાલુ છે, પણ અમારે બીજી બાજુ આ બેનબાને છે ને આજે તકલીફ પડે છે આમની સાથે ખાવામાં. એટલે આજે એમના મમ્મા એમની સાથે બેસી ગયા છે ખાવા માટે. એ કે હું ખાઉં ને જો એ ખાવાનું ચાલુ કરે તો ખબર નહીં આજે કેમ એમને વાંધો પડે છે. વાલી હે ઓલા ટાઈમે ઓળો ખાતી રીંગણનો. હા, પહેલી વાર મને ના પાડે. જો 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 પાછો અમારે બસ આવું થાય તોફાન એમના. સિયા ડાય છોકરી છે કે તોફાની? તોફાની છે ને સિયુ? હા પાડે, જો સિયા હા પાડે. તો સિયાને કોઈ એવો ડાય નો કહેતા હો. સિયા તોફાની છોકરી થઈ ગઈ છે. હા થઈ ગઈ છે ને. મમ્મી નથી ખાતી. જો 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 શું થયું? ઈ તો કઈ નહીં, આવી જાવ વ્યારા પાણી કરવા. આવું કંઈક છે, આની હારે કંઈક લીલું લીલું હોય ને તો બહુ મજા આવે. મને બધું યાદ આવે. તૈયારીઓ થવા લાગી છે અહીંયા આપણી, અને ગાડીમાં હવે સામાન ગોઠવવાનો છે, કારણ કે ગાડી સર્વિસમાં ગઈ હતી ત્યારે બધું ખાલી કર્યું હતું. એ દિવસની ગાડી એમને પડી હતી, તો હવે આવતીકાલે પાછું આપણે યુઝ લેવાની છે ગાડી સાંજે. તો કીધું અત્યારે આપણે ફ્રી છીએ ને તો આ બધો સામાન એની અંદર પાછો લોડ કરી દઈએ, જેમ હતો ને એમ જ. કેમ
હું વિચારું છું કે 10 માં આવા ફેરવવાના હા એમ કરતા એક જ બ્લેન્કેટ રાખીએ મોટું પછી? કાંઈ ઉપાધિ જ નહીં રાખવાનું એટલું બધું ફેરવવાનું નહીં ગોદડું ગમે તો એના ભેગા હકેલીને ફેરવવા એના કરતા તો કઈ નહીં તો હું આમાંથી શોર્ટિંગ કરી લઉં હું જરૂર હે ને હું જરૂર નથી બાકીનું બધું હે ને કાઢી નાખે કારણ કે સિયાબેન હોય ને એટલે અમારે ઘણું બધું આની અંદર ભર્યું હોય જે વસ્તુ જરૂરની હોય એ તો હોય સાથે સાથે નો જરૂરની હોય ને એ પણ હોય હે વિડીયોઝ એડિટિંગ ફોટા અપલોડ અને બધું કામ કરતા કરતા અત્યારે વાગ્યા છે હવે રાતના 11:30 કમ તો બસ બેનબા સૂઈ ગયા છે બેનબાના મમ્મા પર સુવાની તૈયારીમાં છે ને હું ગોથા મારું છું અહીંયા કારણ કે સૈયાબેન અહીંયા પથારો કરીને રાખ્યો ને એ બધા રમકડા અત્યારે પગમાં આવે તો બસ ખાલી એટલું જ કહેવા માટે તમારા લોકો સાથે રૂબરૂ થયો છું કે હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો મળીએ છીએ આવતીકાલે સવારમાં